બોલો સદગુરુ દેવનો જય. આજે સંસાર આખો જે ભયમાં જીવી રહ્યો છે, પણ ખબર નથી કે ભય શાનો છે. ભયમાં જીવી રહ્યો છે, પણ ખબર નથી કે ભય શાનો છે. તો પ્રથમ ભય શાનો છે એ સમજી લેવા જેવું છે. તો ભય એટલે કે ડરવું, બીક લાગવી, ડરી જવું, બીક લાગવી, એને ભય કહેવામાં આવે છે. તો ભય શાનો છે એની પહેલાં સમજ લીધા જેવી છે. તો ભય બે પ્રકારનો હોય છે. એક મૃત્યુનો ભય અને બીજું જે કંઈ અસત કર્મ થયા છે એને જે આપણે છુપાવી રાખ્યા છે, એ અસત કર્મ ક્યાંક મારા બહારનો આવી જાય એનો ભય. એટલે મૃત્યુથી પણ અધિક માણસને પોતાના અસત કર્મને જે દબાવી રાખ્યા છે એનો ભય વધારે સતાવતો હોય છે. કારણ કે એને જગતને એનું જીવન ઉજળું બતાવ્યું છે કે હું ઉજળો છું, હું નિષ્પાપ છું, મેં કોઈ અસત કર્મ નથી કર્યા, એટલે હું પૂજનીય છું, હું એક મહાન વ્યક્તિ છું, એવો જે જગતમાં ડોળ કરીને મૂક્યો છે એ અસત એનું પ્રકાશિત ન થઈ જાય, એક એનો ભય છે. બીજો એને એક પરિવારનો ભય છે. ત્રીજો એની સંપત્તિનો ભય છે કે જે સંપત્તિ મેં ભેગી કરી છે એ મારી સંપત્તિ ક્યાંક લૂંટાઈ ન જાય. અને ચોથો મૃત્યુનો ભય છે. આવા જગતની અંદર ચાર પ્રકારના ભય છે. પરિવારનો ભય, સંપત્તિનો ભય, એને જે કર્મ કર્યા છે એ અસત કર્મ ક્યાંક પ્રકાશિત ન થઈ જાય, કોઈ જાણી ન જાય એનો ભય. અને ચોથો મૃત્યુનો ભય. આવા ચાર પ્રકારના ભયમાં મનુષ્ય જીવન પસાર કરી રહ્યો છે. અને એ ભયના લીધે મનુષ્ય જે ખુલ્લું જીવન જીવવું જોઈએ, જે આનંદિત જીવન જીવવું જોઈએ, જે સરળ જીવન જીવવું જોઈએ, એ જીવન મનુષ્ય જીવી શકતો નથી. એટલે એ આંટી ઘૂંટી અને કરોળિયો જેમ જાળ બાંધે અને પોતાની જાળમાં જેમ પોતે જ ફસાય છે, એમ આ મનુષ્ય, આ જીવાત્મા પોતાની જાળમાં પોતે જ ફસાય છે. અને એના કારણે એ ભયમાં જીવી રહ્યો છે, એના કારણે એ મૂંઝવણમાં જીવી રહ્યો છે, એનું જીવન ખુલ્લું નથી. હવે જો એને ભયમુક્ત જીવન જીવવું હોય તો પ્રથમ તો કોઈ સાચા સંત, કોઈ સાચા સદગુરુના શરણે જવું પડે. અને એ સાચા સદગુરુ, સાચા સંતના શરણે જાય અને જે વાતનો એને ભય છે એ વાતનો ત્યાં એ ખુલાસો કરી દે કે હે સદગુરુ પરમાત્મા, મેં તો આવા ઘણા
અસત કર્મ કર્યા છે, જેમ જેસલ જાડેજાએ પોતાનું પાપ પોકાર્યું, એમ જે કંઈ એને દબાવી રાખ્યું છે એ સંપૂર્ણપણે ગુરુ આગળ રજૂ કરી દે પોતાનું, કે હું આવો પાપી છું, મેં આવા કર્મ કર્યા છે અને આજ સુધી દબાવી રાખી અને લોકોને મારું ઉજળું જીવન બતાવ્યું છે, પણ પાછળ જે મારું જે કાળું જીવન છે એ મેં કીધું નથી, પણ ખરેખર હું ઉજળો નથી, હું આવો કાળો છું, એવું એ રજૂ કરી દે. એટલે જેને જે કહેવું હોય કે, પણ એ પોતાના કર્મ રજૂઆત કરી દેવાથી એ જે છુપાયેલા કર્મ છે અને એ ભયથી જે એ જીવી રહ્યો હતો અને એ જે ભયના નીચે દબાઈને જીવી રહ્યો હતો એ ભયમાંથી એ મુક્ત થઈ જાય છે. પછી જે પરિવાર અને જે સંપત્તિ, આ બે પ્રકારના જે ભય છે એ સદગુરુના શરણે, સદગુરુના આશરે તન મન ધન સમર્પિત કરી દે કે હે ગુરુદેવ, આજથી હું આ મારું તન, આ મારું ધન, આ મારું મન, આ બધું જ તમારા શરણે મૂકી દઉં છું અને હું હવે નિર્ભયતાથી જીવવા માંગુ છું. તો મને નિર્ભયતાનો સાચો બોધ કરો. હું જે ભયમાં જીવી રહ્યો છું, હું જે આંટી ઘૂંટીમાં જીવી રહ્યો છું, એ આંટી ઘૂંટીમાંથી મને સરળતામાં લઈ જાઓ, મને નિર્ભયતામાં લઈ જાઓ. પછી સાચા સદગુરુ હોય તો એના એ તન મન ધન લે છે કે નહીં એની એક એને વિગત બતાવે છે કે તે મને તન મન ધન અર્પણ કર્યું છે અને તું સાચા ભાવથી મારા શરણે આવ્યો છો, તો હવે હું તને જે જીવન જીવવાની કળા બતાવું એ પ્રમાણે તું જીવન જીવ. હવે આ તારું તન મન ધન અહીં ભલે પડ્યું, પણ હું તને મન વચન અને કર્મ પરત આપું છું. એટલે તારું જે મન છે એ તું વચનમાં રાખજે અને કર્મ સત્ય કરજે. હવે પછી તારા જીવનને તું ઉજળું બનાવજે અને જે અસત કર્મથી તું ભયભીત હતો એ તે તારા અસત કર્મ મને કહી દીધા છે. હવે તારી નિંદા કરી અને લોકો એ તારું પાપ ધોઈ નાખશે. તારે હવે એનાથી ડરવાની જરૂર નથી. તું તારા કર્મથી નિર્ભય થઈ ગયો છો અને જે સંપત્તિ અને પરિવારનો તને ભય હતો એ તન મન ધન તે ગુરુને આપી દીધા છે. હવે સદગુરુ તારા પરિવાર અને તારા સંપત્તિની રક્ષા કરશે, પણ તું આ મન વચન અને કર્મ લઈ જા અને તારું મન છે એ સત વચનમાં રાખજે અને કર્મ પણ તું સત્ય કરજે. એટલે એ પરિવાર અને ધન સંપત્તિનો ભય પણ તને હવે સતાવશે નહીં, એનાથી પણ તું મુક્ત થઈ જઈશ. પછી ચોથો ભય જે હતો તને મૃત્યુનો, તો એ મૃત્યુનો ભય તું મારી કનેથી ગુઢારતમાં સમજી લે કે જે મૃત્યુનો તને ભય છે એ તન તે મને આપી દીધું છે. એટલે જન્મ કોનો થાય છે એ પણ હું તને ભેદ સમજાવું, મૃત્યુ કોનું થાય છે એ પણ તને ભેદ સમજાવું અને જન્મ અને મૃત્યુથી જે પર છે એ તને સમજાવું અને એ સંપૂર્ણ જ્ઞાનને તું પ્રાપ્ત કરી અને હાલ જ તું એ મૃત્યુના ભયથી મુક્ત થઈ જઈશ. એટલે આ ચારે ચાર પ્રકારના ભયથી મુક્ત કરનાર સદગુરુ પરમાત્માના શરણે જઈ તન મન ધન અર્પણ કરી પોતાના અસત કર્મનો ખુલાસો કરી અને જે સદગુરુ આપે છે એ સમજી લેવાનું. તો સદગુરુ શું આપે છે? તો કે લઈ લો આત્મબોધ, બોધથી તારા બંધન છૂટે, પછી મટી જશે તારી 84 અને જમ તને નહીં લૂંટે. એ આપણે આત્માનો બોધ લઈ અને શરીરથી
મુક્ત થઈ અને હું આત્મા છું એ દઢ કરી અને શરીર પંચભૂતોને સોંપી અને જેમ છે તેમ નિષ્ઠાપૂર્વક આત્મામાં નિષ્ઠા કરી લેવી અને ચારે ચાર ભયથી મુક્ત થઈ જવું, એ જ આ જીવનનો સાચો સાર છે. અને આ ચાર પ્રકારના ભયથી મુક્તિ મેળવવાનું ખરું માધ્યમ સદગુરુ છે. સદગુરુ માર્ગદાતા છે. એ આપણને જે માર્ગ બતાવે છે એ માર્ગ આપણે અપનાવી લઈ અને સદગુરુને પોતાના પરમાત્મા માની અને એના વચને સાંગોપાંગ ઊભું રહી અને જીવનને ધન્ય બનાવવું, એ જ કાજે આપણું આ મનુષ્ય દેહ મળ્યો છે. 84 લાખ યોનિમાંથી મુક્ત થવા માટે અને મુક્તિ મેળવવા માટે જ આ મનુષ્ય દેહ મળ્યો છે. આપણે આ મનુષ્ય દેહને સફળ કરી લેવો જોઈએ. બોલો સદગુરુ દેવનો જય.